In previous lecture we have discussed the spanning set, linear combination and some examples of spanning set. Now we are going to discuss the linear dependence and linear independence. So first is the definition of linear dependence. Okay, so a finite set v1 bar, v2 bar and up to vn bar of vectors of vector space V. Here we have considered finite set of vectors, okay, v1 to vn bar. This set is said to be linearly dependent if there exist scalars alpha 1, alpha 2 up to alpha n such that not all zeros, that is at least one alpha I does not equal to 0 where I running from 1 to n, and linear combination of these scalars alpha 1, alpha 2 up to alpha n with these vectors v1, v2 up to vn, that means alpha 1 v1 bar plus alpha 2 v2 bar plus alpha n vn bar gives the 0 vector. ઓકે, શું કહેવા માગે છે હવે સમજીએ. આ થઈ આપણી ડેફિનેશન. તો કે લિનિયર ડિપેન્ડન્સ એટલે શું કે કોઈ આપણને ફાઇનાઇટ સેટ માટેની અત્યારે ડેફિનેશન આપીએ છીએ. ઓકે, કોઈ ફાઇનાઇટ સેટ આપેલો છે, એની અંદર ફાઇનાઇટ નંબર્સ ઓફ વેક્ટર આપેલા છે v1 બાર, v2 બાર અપ ટુ vn બાર, વેક્ટર સ્પેસ v છે. ઓકે, હવે એને લિનિયરલી ડિપેન્ડન્ટ ક્યારે કહેશું? if there exists scalar alpha 1, alpha 2 up to alpha n such that not all 0. એનો મિનિંગ શું થયો કે આપણને સ્કેલાર મળ્યા આલ્ફા 1, આલ્ફા 2, ટૂંકમાં n સ્કેલાર આપણે મળ્યા અથવા n રિયલ નંબર આપણને એવા ફાઇન્ડ કરી શકીએ કે જેમાંથી એક ઓછામાં ઓછો એક સ્કેલર એટલે કે એક રિયલ નંબર કેવો હોવો જોઈએ? નોન ઝીરો હોવો જોઈએ. બધા સ્કેલાર ઝીરો હોવા જોઈએ નહીં. એટલીસ્ટ વન એટલે કે ઓછામાં ઓછો એક સ્કેલાર નોન ઝીરો હોવો જોઈએ કે જેથી આ લિનિયર કોમ્બિનેશન કર્યું આપણે આલ્ફા 1 v1 બાર પ્લસ આલ્ફા 2 v2 બાર પ્લસ આલ્ફા n vn બાર, એના બરાબર આન્સર શું આવવો જોઈએ? 0 વેક્ટર. સિમ્પલ ભાષામાં કહું કે આપેલા ફાઇનાઇટ સેટનું આપણે લિનિયર કોમ્બિનેશન કરવાનું, બરાબર. એના માટે લિનિયર કોમ્બિનેશન માટે આપણે શું જરૂર પડે? તો કે સ્કેલાર્સની જરૂર પડે. એ બધા સ્કેલાર આપણને n વેક્ટર આપેલા છે તો n સ્કેલાર્સ મળશે. n સ્કેલાર્સમાંથી ઓછામાં ઓછો એક સ્કેલાર નોન ઝીરો હોવો જોઈએ અને એ બધા સ્કેલાર અને આ બધા વેક્ટરનું આપણે લિનિયર કોમ્બિનેશન કરી અને જો આપણે ઝીરો વેક્ટર મળી જતો હોય તો આપેલો આ ફાઇનાઇટ સેટ ઓફ વેક્ટર એને શું કહેશું? લિનિયરલી ડિપેન્ડન્ટ કહેશું. ઓકે, અથવા બીજી લેંગ્વેજમાં આપણે ડેફિનેશન આપીએ તો ફોર અ ગિવન ફાઇનાઇટ સેટ ઓફ વેક્ટર ઇફ એની નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર્સ gives 0 vector then given set of vector is said to be linearly dependent. આમાં શું કહેવા માંગે છે? આપણે લાસ્ટ લેક્ચરમાં, પ્રીવિયસ લેક્ચર્સમાં જોયું ટ્રિવિયલ કોમ્બિનેશન એટલે કે બધા સ્કેલારને આપણે 0 કન્સિડર કરીએ તો એને ટ્રિવિયલ કોમ્બિનેશન કહેવાય. અને નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન એટલે કે એટલીસ્ટ વન સ્કેલાર કેવો હોવો જોઈએ? નોન ઝીરો હોવો જોઈએ, બરાબર. તો કોઈ ફાઇનાઇટ સેટ આપણને આપેલો છે અને એનું એક એવું નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન મળી જાય કે જેનાથી આપણને 0 વેક્ટર મળતો હોય તો આપેલો સેટ છે એને શું આપણે નામ આપ્યું? લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ છે એવું કહેવાય. ઓકે, આ થઈ આપણી ડેફિનેશન લિનિયરલી ડિપેન્ડન્ટની. શું? તો કે લિનિયર કોમ્બિનેશન કરવાનું, સામે 0 વેક્ટર મળવો જોઈએ અને એટલીસ્ટ વન સ્કેલાર નોન ઝીરો હોવો જોઈએ. વધારે હોય તો વધારે નોન ઝીરો હોય તો એમાં પ્રોબ્લેમ નથી, પણ ઓછામાં ઓછો એક તો નોન ઝીરો હોવો જ જોઈએ તો જ એને લિનિયરલી ડિપેન્ડન્ટ કહેશું. અધરવાઇઝ ઇટ ઇઝ સેડ ટુ બી લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. એની ડેફિનેશન આપણે આગળ જોશું. ઓકે, ચલો આપણે નેક્સ્ટ હવે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ છે સેટ ઓફ વેક્ટર્સ આપેલો છે એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 એન્ડ 3 6 9. હવે આપણે લિનિયરલી ડિપેન્ડન્ટ છે એવું બતાડવું છે. સો આપેલો સેટ એ ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ બીકોઝ ઇફ વી ટેક 3 સ્કેલાર આપણે કન્સિડર કરવાના
અને એનું લિનિયર કોમ્બિનેશન આપેલા વેક્ટર આરે કરવાનું કે જેથી ઝીરો વેક્ટર મળવો જોઈએ અને એટલીસ્ટ વન સ્કેલર નોન ઝીરો હોવો જોઈએ. ઓકે, ઓછામાં ઓછો એક નોન ઝીરો હોવો જોઈએ. એકથી વધારે નોન ઝીરો હોય તો ચાલે. બરાબર. આ ડેફિનેશનમાં એટલીસ્ટ, એટમોસ્ટ એ બધા વર્ડ્સ આવશે. એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ વર્ડ્સનો શું મિનિંગ થાય તમારા મગજમાં હોવું જોઈએ. તો અત્યારે એટલીસ્ટ છે એટલે ઓછામાં ઓછો એક તો નોન ઝીરો હોવો જ જોઈએ. એકથી વધારે નોન ઝીરો હોય તો પ્રોબ્લેમ નથી, પણ ઓછામાં ઓછો એક હોવો જ જોઈએ. ઓકે, તો α1 તરીકે આપણે -3 કન્સિડર કર્યા, α2 તરીકે 0 અને α3 તરીકે 1 કન્સિડર કરેલો. ઓકે, હવે આ ત્રણ સ્કેલર મળી ગયા. એનું આ ત્રણ વેક્ટર, આપેલા ત્રણ વેક્ટર આરે લિનિયર કોમ્બિનેશન કરશું. તો -3 α1 ઇન્ટુ વેક્ટર v1 બાર પ્લસ α2 v2 બાર પ્લસ α3 v3 બાર. હવે -3 v1 ઇઝ 1 2 3 પ્લસ 0 ઇન્ટુ 4 5 6 because α2 is equal to 0 and α3 is equal to 1 into vector v3 is 3 6 9. Okay, so we get -3 -6 -9. Here we get the 0 vector and here 3 6 9. So simplification gives the 0 vector. તો અહીંયા શું α1 પણ કેવો આપણે શું મળ્યું, હિયર એટલીસ્ટ 1 આલ્ફા I does not equal to 0, કારણ કે α1 ની વેલ્યુ શું છે -3. ઓકે, -3 does not equal to 0. α3 ની વેલ્યુ 1 છે, it is also does not equal to 0. તો આપણને બે સ્કેલાર મળી ગયા કે જે નોન ઝીરો. એક મળે તોય ચાલે, અહીંયા તો આપણને બે મળી ગયા તોય કાંઈ પ્રોબ્લેમ છે નહીં. એક મળી જાય તો પણ ઇટ્સ ઓકે. તો આપણને બે સ્કેલાર્સ એવા મળી ગયા કે જેથી આપણો આન્સર નોન ઝીરો આવે છે. ઓકે, સોરી, આપણું લિનિયર કોમ્બિનેશન કેવું આવે છે, ઝીરો વેક્ટર મળે છે. એટલે આપેલો સેટ છે એ લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. અહીંયા બે સ્કેલાર નોન ઝીરો છે એટલે આ લિનિયર કોમ્બિનેશનને આપણે શું કહી શકીએ, નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન પણ કહી શકીએ. સો આ નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન આપણને ઝીરો વેક્ટર આપેલ છે. બરાબર. જો નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન ઝીરો વેક્ટર આપતું હોય તો આપેલો સેટ એને લિનિયરલી ડિપેન્ડન્ટ કહેશું. આપણી રિયલ લાઈફમાં પણ આવું એક્ઝામ્પલ જોઈએ. આપણે કહીએ છીએ આપણે કોઈ ઉપર ડિપેન્ડ છે, તો અહીંયા મેથેમેટિકલ લેંગ્વેજમાં આપણે આ વેક્ટર માટે લિનિયરલી ડિપેન્ડન્ટ આપ્યું છે. આપણે રિયલ લાઈફમાં જ્યારે કન્સિડર કરશું ત્યારે આપણે શું કહીએ કે આપણે આના ઉપર ડિપેન્ડ છીએ. આપણે ફેમિલીને આપણા એક સેટ તરીકે તમે કન્સિડર કરો તો અત્યારે તમારી કોઈ પોતાની આવક છે નહીં. બરાબર, કોઈ કમાતું હોય અલગ વાત છે. જો તમારી પોતાની આવક હોય તો તમે ઇન્ડિપેન્ડન્ટ ગણાવો, પણ અત્યારે તો આપણે જે ખર્ચા કરીએ છીએ, પૈસા લઈએ છીએ, એ આપણા ઘરમાં કોઈ વ્યક્તિ છે એની પાસેથી આવે છે. તો આપણો એક ફેમિલીને આપણે સેટ તરીકે કન્સિડર કરીએ. બરાબર, તો આપણે પણ એના એક એલિમેન્ટ એટલે કે આપણે ફેમિલી સેટના એક વેક્ટર છે અને આપણે બીજા કોઈ વ્યક્તિ પાસેથી, ભાઈ બહેન, માતા પિતા, કોઈ પણ પાસેથી પૈસા લઈએ છીએ. આ α1 તરીકે તમે માની લ્યો પિતાશ્રી પાસેથી પૈસા લેતા હોય તો તમે -3, બરાબર, આટલા પૈસા ત્યાંથી લીધા. બેન પાસેથી 0 રૂપિયા લીધા, મમ્મી પાસેથી 1 રૂપિયો લીધો. તો આ એક પ્રકારનું શું થયું તો કે તમે આ વ્યક્તિ પાસેથી આટલા રૂપિયા લીધા, એટલે તમે એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કર્યું છે. ઓકે, પછી એ વ્યક્તિ ઉપર તમે ડિપેન્ડ કર્યું ત્યારે તમારું ભરણ પોષણ થયું. એટલે કે તમે શું કોઈ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરો છો એટલે તમે લિનિયરલી ડિપેન્ડન્ટ છો. ઓકે, આપણે રિયલ લાઈફનું એક્ઝામ્પલ થયું. ઓકે, મેથ્સને તમે કોઈ પણ રીતે તમે દ્રષ્ટિ કરશો તો તમે રિયલ લાઈફના એક્ઝામ્પલ હાલે સાંકળી શકશો. ઓકે, તો તમે કોઈ એક વેક્ટર હોય તમારા ફેમિલી સેટમાં તો તમે એક વેક્ટર તરીકે કન્સિડર કરો તમારી જાતને, અને જો તમે બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય તો એ શું થયું, લિનિયરલી ડિપેન્ડન્ટ. ઓકે, હવે નેક્સ્ટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટની ડેફિનેશન છે. નાવ ધ ડેફિનેશન ઓફ લિનિયર ઇન્ડિપેન્ડન્સ. ઓકે, તો એમાં પણ અ ફાઇનાઇટ સેટ v1 bar v2 bar up to vn bar of vectors of vector space V is said to be linearly independent if there exists scalar α1 α2 up to αn such that α1 v1 bar plus α2 v2 bar plus αn vn bar gives the zero vector and all alpha I is equal to
0 where I running from 1 to up to n. લાસ્ટ ડેફિનેશનમાં શું ડિપેન્ડન્ટ હોય ત્યારે એટલીસ્ટ વન સ્કેલાર આપણને નોન ઝીરો મળતો હતો. હવે અહીંયા શું છે, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે બધા જ્યારે તમને ઝીરો વેક્ટર લિનિયર કોમ્બિનેશન કરશો અને ઝીરો વેક્ટર આવશે ત્યારે બધા સ્કેલાર્સની વેલ્યુ તમને કેવી મળવી જોઈએ? ઝીરો જ મળવી જોઈએ. જો ઝીરો નથી મળતી તો લિનિયરલી ડિપેન્ડન્ટ, અને બધા સ્કેલાર્સની વેલ્યુ ઝીરો મળે તો એ શું થયું? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. તો અને આપણે આ રીતે પણ કરી શકીએ. અ ફાઇનાઇટ સેટ ઓફ વેક્ટર સ્પેસ V is said to be linearly independent if only trivial linear combination can gives zero vector. ઓકે, લાસ્ટ જ્યારે લિનિયરલી ડિપેન્ડન્ટ હતું ત્યારે આપણે શું કહેતા કે એની નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન કેન ગીવ ઝીરો વેક્ટર, ધેન વી કેન સે ગિવન સેટ ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ. હવે અહીંયા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે તો આપણે શું કહીશું કે ઓનલી ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન કેન ગીવ્સ ઝીરો વેક્ટર. એટલે કે ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશનમાં બધા સ્કેલાર્સની વેલ્યુ શું હોય? ઝીરો હોય. ઓકે, તો બધા સ્કેલાર્સની વેલ્યુ જ્યારે ઝીરો હશે અને આપણે જ્યારે લિનિયર કોમ્બિનેશન કરશું ને આન્સર, ત્યારે જ આન્સર આપણને શું મળશે? ઝીરો વેક્ટર મળશે. જો કોઈ પણ એક સ્કેલારની વેલ્યુ તમે નોન ઝીરો કન્સિડર કરશો અને આપેલા વેક્ટર આ રહે એ બધા સ્કેલાર્સનું લિનિયર કોમ્બિનેશન કરશો તો કોઈ દિવસ આન્સરમાં ઝીરો વેક્ટર આવશે નહીં. તો આ શું થયું? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થયું. આપણે ફેમિલી સેટ કન્સિડર કરી લઈએ. લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું, તમે બેન પાસેથી 0 રૂપિયા લેતા હતા, મમ્મી પાસેથી 1 રૂપિયા લેતા હતા, પપ્પા પાસેથી 3 રૂપિયા લેતા હતા, બરાબર. તો આ એક પ્રકારનું તમારા ફેમિલી ઉપર તમારું ડિપેન્ડન્ટ હતું. માની લ્યો કે તમે તમારી જાતથી કમાવ છો, બરાબર. ફેમિલીના કોઈ પણ મેમ્બર પાસેથી 1 પણ રૂપિયો તમે લેતા નથી, બરાબર. 1 પણ રૂપિયો તમે કોઈ મેમ્બર પાસેથી લેતા નથી. એનો મિનિંગ શું થયો કે તમારા બધા સ્કેલાર્સની વેલ્યુ કેવી છે? ઝીરો છે. પપ્પા પાસેથી 0 રૂપિયા, મમ્મી પાસેથી 0 રૂપિયા, બેન પાસેથી 0, ભાઈ પાસેથી 0. ફેમિલીના કોઈ પણ મેમ્બર પાસેથી તમે 1 પણ રૂપિયો લેતા નથી અને તમે તમારી જાત ઉપર જ ડિપેન્ડ કરો છો. એનો મિનિંગ શું? તમે આત્મનિર્ભર છો, બરાબર. આત્મનિર્ભર છો. હમણાં બહુ ક્રેઝ આવેલો છે આત્મનિર્ભરનો. તમે આત્મનિર્ભર છો તો એનો મિનિંગ શું થયો? તમે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છો. એવું જ આ વેક્ટર સ્પેસમાં છે કે આપેલા સેટ ઓફ વેક્ટર માટે તમને જ્યારે લિનિયર કોમ્બિનેશન ઝીરો વેક્ટર આપશે ત્યારે બધા સ્કેલાર્સની વેલ્યુ તમને કેવી મળશે? ઝીરો જ મળશે. ઝીરો સિવાયની વેલ્યુ મળશે નહીં. ઓકે, તો આ કેની ડેફિનેશન થઈ? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટની. તો કે લિનિયર કોમ્બિનેશન કરવાનું, બરાબર, એના બરાબર ઝીરો વેક્ટર આપણે ઝીરો વેક્ટર મળવો જોઈએ અને બધા સ્કેલાર્સની વેલ્યુ કેવી મળવી જોઈએ? ઝીરો મળવી જોઈએ. અથવા તો આપણે શું કહી શકીએ કે ખાલી ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન જ ઝીરો વેક્ટર આપે ત્યારે આપેલો સેટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થાય, બરાબર. આ બે ડેફિનેશન વચ્ચે ખાસ યાદ રાખજો, બરાબર. રિયલ લાઈફમાં પણ મેં એક્ઝામ્પલ આપેલું. તમે જ્યારે કોઈ ઉપર ડિપેન્ડ કરો ત્યારે તમને નોન ઝીરો સ્કેલાર્સ, એટલે કે કોઈ પાસેથી તમે પૈસા લ્યો છો, બરાબર, તો આપણને નોન ઝીરો સ્કેલાર્સ મળે છે. તો તમે શું ડિપેન્ડ કર્યા, તો એને શું નામ આપ્યું? લિનિયરલી ડિપેન્ડન્ટ. લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ માટે તમે શું નામ આપ્યું? તો કે કોઈ પાસેથી તમે કોઈ રૂપિયા લેતા નથી. એટલે કે જ્યારે આપણે લિનિયર કોમ્બિનેશન કરશું અને ઝીરો વેક્ટર આવશે ત્યારે બધા સ્કેલાર્સની વેલ્યુ શું મળશે? ઝીરો મળશે. તો એનો મિનિંગ શું થયો? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. અને રિયલ લાઈફમાં તમે કેવા છો? આત્મનિર્ભર, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ છો, પોતે પોતાની કમાઈ કરો છો. ઓકે, હવે આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ કઈ રીતે આપણે સોલ્વ કરશું એક્ઝામ્પલને. એક્ઝામ્પલ છે વેક્ટર સેટ બી. એની અંદરના વેક્ટર ક્યાં ક્યાં છે? વેક્ટર 1 0 0 0 1 0 એન્ડ 0 0 1. એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે એવું આપણે દેખાડીએ, બરાબર. હવે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ બતાડવું તો બધા સ્કેલાર્સની વેલ્યુ 0 આવવી જોઈએ. તો પહેલાં આપણે લિનિયર કોમ્બિનેશન કરવાનું, એના ઇઝ ઇક્વલ ટુ આપણને 0 વેક્ટર મળવો જોઈએ. તો આલ્ફા 1 વેક્ટર v1 1 0 0 પ્લસ આલ્ફા 2 વેક્ટર 0 1 0 પ્લસ આલ્ફા 3 વેક્ટર 0 0
1 એના ઇઝ ઇક્વલ ટુ આપણને 0 વેક્ટર મળ્યો. બરાબર. આ સ્ટેપને સિમ્પ્લિફાય કરશો એટલે તમને વેક્ટર મળશે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 એના ઇઝ ઇક્વલ ટુ 0 0 0. ઓકે. સો બંને બાજુ વેક્ટરને કમ્પેર કરશો ત્યારે તમને આલ્ફા આઈ એટલે કે આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ 0, આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ 0, આલ્ફા 3 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે. તો ત્રણેય સ્કેલાર્સની વેલ્યુ આપણને શું મળી ગઈ? 0 મળી ગઈ. તો આપેલો સેટ બી એ કેવો છે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. તો અહીંયા શું કીધું? ધેટ ઇઝ ઓનલી એટલે કે આ શું આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 ત્રણેયની વેલ્યુ 0. તો આ કેવું લિનિયર કોમ્બિનેશન થયું? ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન. બરાબર. હવે અહીંયા તમે આલ્ફા 3ની વેલ્યુ 3 મૂકશો તો અહીંયા 0 0 3 આન્સર આવી જાય એટલે કે 0 વેક્ટર મળતો નથી. સો આપણે શું કહી શકીએ? ઓનલી ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન કેન ગિવ્સ 0 વેક્ટર. સો ધ સેટ બી ઇઝ લિનિયરલી independent. અથવા તો in other words, if given set of vector is not linearly dependent, then it is linearly independent. તમને આપેલો કોઈ સેટ આપેલો હોય, તમને એવું ખ્યાલ આવી જાય કે આપણને નોન ઝીરો સ્કેલાર એક પણ મળતો નથી કે જેથી લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર થાય, તો એવો સેટ શું થઈ જશે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે. Now, short method to identify that given set of vector is linearly dependent or linearly independent. ટ્રેડિશનલ મેથડમાં આપણે શું કરીએ તો કે સ્કેલાર્સ કન્સિડર કરશું, જેટલા વેક્ટર્સ હશે એટલા એ બધા સ્કેલાર્સનું અને વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન કરશું, એના બરાબર 0 વેક્ટર મૂકશું, પછી આપણે સ્કેલાર્સની વેલ્યુ ફાઇન્ડ કરશું. જો બધી વેલ્યુ 0 આવી જાય તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ, અને એકાદ વેલ્યુ સ્કેલાર્સની નોન ઝીરો મળે તો લિનિયરલી ડિપેન્ડન્ટ. બરાબર. પણ આવું કરવા કરતાં એવી ઘણી બધી શોર્ટ ટ્રીક છે કે જેથી આપણને ખબર પડી જાય કે આપેલો સેટ છે એ લિનિયરલી ડિપેન્ડન્ટ છે કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. ઓકે. તો સૌપ્રથમ એ ટ્રીક જોઈએ, પછી આપણે ટ્રેડિશનલ મેથડથી એક્ઝામ્પલ સોલ્વ કરશું. ઓકે. સો ફર્સ્ટ ટ્રીક. Every singleton set with non-zero vector is always linearly independent. That is, if vector v bar does not equal to theta, then singleton set v bar is linearly independent. શું કહેવા માંગે છે? કોઈ સિંગલટન સેટ કન્સિડર કરવાનો. એનો મિનિંગ શું થયો કે આપેલા સેટમાં એક અને માત્ર એક જ વેક્ટર છે અને એ વેક્ટર કેવો હોવો જોઈએ? નોન ઝીરો હોવો જોઈએ. જો એક વેક્ટર ધરાવતો સેટ એક નોન ઝીરો વેક્ટર ધરાવતો સેટ ઓલવેઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થશે. ઓકે. એના એક્ઝામ્પલ આપ્યા 1 0 0. બરાબર. 0 વેક્ટર નથી. ઓકે. ઇટ ઇઝ સબસેટ ઓફ R3 કારણ કે આ R3 નો વેક્ટર છે. અહીંયા નાવ સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ 1 2 3 4. બરાબર. એક જ વેક્ટર છે એટલે સિંગલટન સેટ ઓફ વેક્ટર વિથ નોન ઝીરો વેક્ટર. આ કેનો સબસેટ થશે? R4 નો. ઓકે. R4 નો સબસેટ કારણ કે અહીંયા 4 એલિમેન્ટ આપેલા છે. નાવ સિંગલટન સેટ ઓફ વેક્ટર 1 2 ઇટ ઇઝ સબસેટ ઓફ R2. બરાબર. આ બધા શું છે? સિંગલટન સેટ વિથ નોન ઝીરો વેક્ટર. બરાબર. આપણી શોર્ટ ટ્રીક પ્રમાણે બધા શું થશે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થશે. હવે જો અંદર તમે 0 વેક્ટર કન્સિડર કરી શકો. બરાબર. નાવ એવરી સિંગલટન સેટ વિથ 0 વેક્ટર ઇઝ ઓલવેઝ લિનિયરલી ડિપેન્ડન્ટ. સિંગલટન સેટ હોય, નોન ઝીરો વેક્ટર હોય તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ, અને જો 0 વેક્ટર હોય તો લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. આ ટ્રીક નંબર 1. નાવ સેકન્ડ ટ્રીક ઇઝ if given set of vectors contain only 2 vectors, એટલે કે આપેલા સેટમાં કેટલા વેક્ટર હોવા જોઈએ? 2 વેક્ટર જ હોવા જોઈએ, 2 થી વધારે નહીં. and one of them is obtained by multiplying the vector with some real number. એટલે કે 2 વેક્ટર આપેલા છે, એમાંથી કોઈ એક વેક્ટર બીજા વેક્ટરનું કોઈ રિયલ નંબર હારે મલ્ટિપ્લિકેશન કરશો અને મળી જાય તો then the given set of vector is linearly dependent. Okay. Otherwise it is linearly independent.
ઓકે, શું કહેવા માગે છે કે કોઈ સેટ આપેલો છે, એની અંદર બે વેક્ટર આપેલા છે. ઓકે, બે વેક્ટર કેવા છે તો કે એક વેક્ટર છે એ કોઈ બીજા વેક્ટરને કોઈ રિયલ નંબર વડે મલ્ટીપ્લાય કરીએ તો મળી જાય છે. જો આવું પોસિબલ થતું હોય તો આપેલો સેટ શું થશે? લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. જો આવું પોસિબલ થતું નથી તો સેટ કેવો થશે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થશે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. સેટ A 1 2 7 and 4 is a vector set of vectors of R2. બરાબર, 2 ટપલ છે એટલે કે R2 નો સબસેટ થશે. બરાબર, હવે 7 4 can be written as 2 into 2 multiplied with, sorry, not here, not 2 but 7 multiplied with vector 1 2. Okay, so we get the 7 and 14. ઓકે, તો આપણને એક વેક્ટર 7 અને 14 શું મળ્યો? 7નું મલ્ટિપ્લિકેશન આપણે પેલા વેક્ટર 1 2 હારે કરશું. ઓકે, તો આપણને વેક્ટર 7 14 મળી જશે. તો સેટ એમાં બે વેક્ટર છે. ઓકે, યસ, બરાબર. હવે 7, આ વેક્ટર 7 and 14 is obtained by multiplying 1 2 with real number 7. ઓકે, અને 7 વડે મલ્ટીપ્લાય કરશું આ વેક્ટર 1 2 ને તો આપણને 7 અને 14 મળી જાય છે. તો આપેલો સેટ એ શું થશે? લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. હેન્સ given set of vector is linearly dependent. હવે એક્ઝામ્પલ, સેકન્ડ એક્ઝામ્પલ, સેટ B 1 2 વેક્ટર 3 4. હવે આ કેસમાં તમે અંદરો અંદર કોઈ પણ પ્રકારનું મલ્ટિપ્લિકેશન કરશો તો તમને આના ઉપરથી આ વેક્ટર કે આના ઉપરથી આ વેક્ટર મળશે નહીં. ઓકે, વેક્ટર 1 2 નું કોઈ આરે તમે મલ્ટિપ્લિકેશન કરો તો વેક્ટર 3 4 આવે નહીં, અને વેક્ટર 3 4 નું તમે કોઈ રિયલ નંબર આરે મલ્ટિપ્લિકેશન કરશો તો વેક્ટર 1 2 આવશે નહીં. સો ઇન ધીસ કેસ there does not exist any alpha belongs to R such that 3 4 is equal to alpha multiplied with vector 1 2 and 1 2 is equal to alpha multiplied with vector 3 4. Hence given set B is linearly independent. શું કહે છે કે એવો એકય રિયલ નંબર આલ્ફા એક્ઝિસ્ટ કરતો જ નથી કે જેથી અંદરો અંદર મલ્ટિપ્લિકેશન દ્વારા કોઈ બીજો વેક્ટર મળી જાય. એટલે કે 1 2 બરાબર આલ્ફા ઇન્ટુ 3 4 એવું પોસિબલ થતું નથી. તો આવું પોસિબલ થતું નથી એનો મિનિંગ શું થયો? કે આપેલો સેટ છે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. ઓકે, નાવ થર્ડ એક્ઝામ્પલ ઇઝ વેક્ટર C 1 2 5 3 6 15. ઓકે, આની પહેલાં આપણે R2 સ્પેસના એક્ઝામ્પલ લીધા હતા. હવે R3 સ્પેસના એક્ઝામ્પલ લેશું. તો 3 6 15 કેન બી રિટન એઝ 3 into 1 2 5. ઓકે, તો આ વેક્ટર 3 6 15 વેક્ટર 1 2 5 ને 3 વડે મલ્ટીપ્લાય કરીએ તો મળી જાય છે. તો આપેલા સેટમાં બે વેક્ટર છે. આ એક વેક્ટર આ વેક્ટરને 3 વડે મલ્ટીપ્લાય કરવાથી મળે છે. તો given set C is linearly dependent. ઓકે, now example number 4. સેટ D એની અંદરના વેક્ટર 1 2 5 3 4 અને 7. હવે આમાં તમે અંદરો અંદર કોઈ પણ પ્રકારના મલ્ટિપ્લિકેશન વડે આ વેક્ટરમાંથી આ વેક્ટર કે આ વેક્ટરમાંથી આ વેક્ટર મળશે નહીં. સો ઇન ધીસ કેસ there does not exist any alpha belongs to R such that 1 2 5 is equal to alpha multiplied with vector 3 4 7 અથવા 3 4 7 is equal to alpha multiplied with vector 1 2 5. એટલે કે આવો એકય આલ્ફા એક્ઝિસ્ટ થતો જ નથી કે જેથી આવું પોસિબલ છે. ઓકે, તો આપેલો સેટ ડી કેવો થશે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, આમાં શું કર્યું તો કે આ વેક્ટર ઉપર આ વેક્ટર ડિપેન્ડ કરે છે અથવા ઉલટું. બરાબર, તમે કોઈ રીતે પણ કહી શકો. જો આ વેક્ટરને તમે 3 વડે મલ્ટીપ્લાય કરો તો આ વેક્ટર તમને મળી જાય છે. એટલે કે આપણો આ બેઝ વેક્ટર તમે આને કન્સિડર કરો. બરાબર, તો તમે કહી શકો કે વેક્ટર 3 6 5 15 ડિપેન્ડ ઓન 1 2 5.
ઓકે, તો આપેલો સેટ શું થયો? લિનિયરલી ડિપેન્ડ થયો. ડિપેન્ડ કર્યું એટલે લિનિયરલી ડિપેન્ડ થયો. હવે આ સેટ ડીમાં શું છે? આ વેક્ટર નથી આના ઉપર ડિપેન્ડ કરતો કે આ વેક્ટર નથી આના ઉપર ડિપેન્ડ કરતો. બંને પોતપોતાની રીતે વર્ક કરે છે. ઓકે, તો આમાં ક્યાંય પ્રકારનું ડિપેન્ડન્સ છે નહીં. તો સેટ શું થશે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. If given set of vectors contain 0 vector, then given set is always linearly dependent. શું કહેવા માંગે છે? કોઈ તમને સેટ આપેલો છે વેક્ટર્સનો, એની અંદર જો એક 0 વેક્ટર તમને મળતો હોય તો આપેલો સેટ હંમેશા લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. કઈ રીતે આપણે જોઈએ. સેટ એ આપેલો છે, એની અંદર વેક્ટર આપેલા છે v1 બાર, v2 બાર અપ ટુ vn બાર અને એક વેક્ટર આપેલો છે 0 વેક્ટર. ઓકે, હવે લિનિયરલી ડિપેન્ડન્ટ માટે તમારે શું જરૂરી છે? તો કે એક નોન ઝીરો સ્કેલાર મળી જાય કે જેથી લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર મળે તો આપણું કામ પૂરું. હવે અહીંયા ટોટલ આપણી પાસે n+1 એટલે કે n વેક્ટર v1 v2 અપ ટુ vn અને એક 0 વેક્ટર, ટોટલ n+1 વેક્ટર છે. હવે આપણે શું કર્યું? નાવ ઇફ વી કન્સિડર આલ્ફા 0 ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે પહેલો આલ્ફા 0 સ્કેલાર છે એને આપણે શું કન્સિડર કરી લીધો? નોન ઝીરો જ કન્સિડર કરી લીધો પહેલેથી જ, બરાબર. અને બીજા બધા સ્કેલાર્સને આપણે શું કન્સિડર કર્યા? 0 કન્સિડર કરી લીધા. ઓલ અધર સ્કેલાર્સ આલ્ફા I ઇઝ ઇક્વલ ટુ 0 ફોર ઓલ I રનિંગ ફ્રોમ 1 ટુ અપ ટુ n, બરાબર. સેટ એ ની અંદર ટોટલ v1 ટુ vn વેક્ટર્સ એન્ડ 1 ઇઝ 0 વેક્ટર. તો 0 વેક્ટર માટેના સ્કેલાર્સને આપણે નોન ઝીરો કન્સિડર કર્યો અને બીજા બધા સ્કેલાર આપણે કેવા કન્સિડર કર્યા? 0. ઓકે, હવે આપણે લિનિયર કોમ્બિનેશન લઈએ તો આલ્ફા 0 ઇન્ટુ થીટા, આલ્ફા 1 v1 બાર પ્લસ આલ્ફા 2 v2 બાર પ્લસ અપ ટુ સોન આલ્ફા n vn બાર, આના ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર મળી ગયું. શું કામ? તો કે આલ્ફા 1, આલ્ફા 2, આલ્ફા n આ બધા કેવા છે? 0 છે. 0 નું કોઈ પણ વેક્ટર આરે મલ્ટિપ્લિકેશન કરો તો આ પણ 0 વેક્ટર, આ પણ 0 વેક્ટર, આ પણ 0 વેક્ટર. તો શું થશે? અને આલ્ફા 0 કેવો છે? નોન ઝીરો છે. અને આ થીટા શું છે? આલ્ફા 0 ઇઝ નોન ઝીરો અને થીટા શું છે? 0 વેક્ટર છે. 0 વેક્ટરનું મલ્ટિપ્લિકેશન કોઈ સ્કેલાર સાથે કરો એટલે 0 વેક્ટર. ઓકે, હવે આલ્ફા 1 0 એનું મલ્ટિપ્લિકેશન બીજા કોઈ વેક્ટર સાથે એટલે 0. આલ્ફા 2 માટે પણ સેમ અને અપ ટુ સોન આલ્ફા n માટે પણ 0. સો બધા 0 વેક્ટરનું એડિશન એટલે 0 વેક્ટર. સો આપણને શું મળ્યું? એક નોન ઝીરો સ્કેલાર આલ્ફા 0 મળી ગયો કે જેથી આપેલા સેટના વેક્ટર્સનું લિનિયર કોમ્બિનેશન આપણને શું મળે? 0 વેક્ટર. ઓકે, સો નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન ગીવ્સ 0 વેક્ટર, એટલે કે આપણને જે નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન લીધું એનાથી આપણને 0 વેક્ટર મળી જાય છે. તો એનો મિનિંગ શું થયો? તો કે આપેલો સેટ એ શું થશે? લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. ઓકે, તો આ થયું લિનિયરલી ડિપેન્ડન્ટ. એના બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે સેટ બી આપણે કન્સિડર કરી લીધો, એના ઇક્વલ ટુ સેટ 0 0 અને 1 2, બરાબર. આમાં 0 વેક્ટર આવી ગયો, કેના સબસેટ થશે? R2 સ્પેસના સબસેટ થશે. ઓકે, આ 2 વેક્ટર છે ને એટલે R2 વેક્ટર સ્પેસ તરીકે શું છે? R2 એનો સબસેટ થશે. આની અંદર 0 વેક્ટર છે તો કે યસ 0 વેક્ટર હોય તો ઓલવેઝ લિનિયરલી ડિપેન્ડન્ટ. ઓકે, LD. હવે તેવી જ રીતે સેટ સી એની અંદરના વેક્ટર ક્યાં છે? તો કે 0 વેક્ટર, વેક્ટર 1 2 3 અને વેક્ટર 4 5 6, બરાબર. આ બધા 3 વેક્ટર છે તો વેક્ટર સ્પેસ તરીકે શું લીધું? R3. ઓકે, આપેલા સેટ સી માં 0 વેક્ટર છે તો કે યસ 0 વેક્ટર છે, તો આપેલો સેટ ઇઝ ઓલવેઝ લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. ઓકે, સો સેટ સી ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ. ઓકે, now another is example set D.
એની અંદરના વેક્ટર 1 x x² અને 0. આ પોલિનોમિયલ સ્પેસ આપણે કન્સિડર કરેલી છે. ઓકે, તમને હું પછી જ્યારે આપણે લેક્ચર ચાલુ થશે સ્ટાર્ટ, બરાબર, કોલેજમાં, ત્યારે સમજાવીશ પોલિનોમિયલ સ્પેસ. આપણે સિલેબસમાં નથી, છતાં પણ હું થોડુંક તમને એક્સપ્લેન કરી દઈશ. પોલિનોમિયલ સ્પેસ છે એની અંદર આ પોલિનોમિયલ, પછી આ x² અને આ 0 પોલિનોમિયલ. 0 પોલિનોમિયલ આવી ગઈ એનો મિનિંગ શું થયો? તો કે આપેલો સેટ D કેવો થશે? લિનિયરલી ડિપેન્ડન્ટ. બરાબર. તો આ આપણે આજે જોયું લિનિયરલી ઇન્ડિપેન્ડન્સ એન્ડ લિનિયરલી ડિપેન્ડન્સની ડેફિનેશન. થોડુંક રિવિઝન કરી લે, બહુ અગત્યનો ટોપિક છે આ. બરાબર. જેમ મેથ્સમાં આગળ વધશો, લિનિયર એલ્જીબ્રા ભણશો, દરેક જગ્યાએ લિનિયરલી ડિપેન્ડન્સ અને લિનિયરલી ઇન્ડિપેન્ડન્સ તમારે આવશે અને આવશે વેક્ટર સ્પેસમાં. ઓકે, તો લિનિયરલી ડિપેન્ડન્ટ એટલે શું? તો કે લિનિયર કોમ્બિનેશન બરાબર 0 વેક્ટર મળતું હોય અને બધા સ્કેલાર્સની વેલ્યુ કેવી હોવી જોઈએ? બધા સ્કેલાર્સ નહીં, પણ એટલીસ્ટ 1 સ્કેલાર્સની વેલ્યુ નોન ઝીરો મળી જાય તો આપેલો સેટ તમારને કેવો કહી શકીએ? લિનિયરલી ડિપેન્ડન્ટ કહી શકીએ. બરાબર. રિયલ લાઈફનું એક્ઝામ્પલ આપ્યું કે તમે કોઈ પાસેથી, ફેમિલી મેમ્બર પાસેથી પૈસા લેતા હો, એટલે કે સ્કેલાર્સની વેલ્યુ નોન ઝીરો છે. ઓકે, તો તમે કોઈ ઉપર ડિપેન્ડ કર્યું એટલે લિનિયરલી ડિપેન્ડન્ટ. બરાબર. અને સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો નોન ટ્રિવિયલ linear combination can give 0 vector, then given set is linearly dependent. Okay, પછી સેકન્ડ ઇઝ linearly independent. એમાં શું? તો કે લિનિયર કોમ્બિનેશન કરવાનું, એના બરાબર 0 વેક્ટર મળે અને જો બધા સ્કેલાર્સની વેલ્યુ તમને કેવી મળવી જોઈએ? 0 મળતી હોય તો આપેલો સેટ કેવો થશે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થશે. એનો મિનિંગ શું થયો રિયલ લાઈફ એક્ઝામ્પલમાં? કે તમે તમારા ફેમિલી મેમ્બર છો, ફેમિલી સેટમાં તમને એક મેમ્બર કન્સિડર કરો અને જો તમે કોઈ મેમ્બર પાસેથી પૈસા લેતા નથી, એનો મિનિંગ બધા સ્કેલાર્સની વેલ્યુ 0 છે. કોઈ પાસેથી એક પણ રૂપિયો લેતા નથી, બધા સ્કેલાર્સની વેલ્યુ 0 છે. એટલે કે તમે આત્મનિર્ભર છો, તમે ઇન્ડિપેન્ડન્ટ છો. તો એનો મિનિંગ શું થયો? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છો. ઓકે, સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો only trivial linear combination can give 0 vector, then given set is linearly independent. બરાબર. પછી આપણે 3 શોર્ટ ટ્રીક જોઈ. હજી બીજી વધારાની શોર્ટ ટ્રીક છે, એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ફર્સ્ટ શોર્ટ ટ્રીક શું છે? તો કે કોઈ પણ સિંગલટન સેટ હોય કે જે નોન ઝીરો વેક્ટરને કન્સિડર કરે તો આપેલો સેટ ઓલવેઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થશે. બરાબર. એમાં ને એમાં જો કોઈ સિંગલટન સેટ હોય અને એમાં 0 વેક્ટર હોય તો શું થશે? તો એ ઓલવેઝ લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. સેકન્ડમાં કોઈ સેટ આપેલો હોય એની અંદર 2 વેક્ટર છે, જો કોઈ પણ એક વેક્ટર બીજા વેક્ટરનું કોઈ રિયલ નંબર વડે મલ્ટિપ્લિકેશન કરવાથી મળતો હોય તો શું થશે? જો આવું થતું હોય તો લિનિયરલી ડિપેન્ડન્ટ. અને જો કોઈ પણ પ્રકારના મલ્ટિપ્લિકેશનથી કોઈ પણ વેક્ટર મળતો નથી, બરાબર, તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. આવું 2 વેક્ટરના કેસમાં. હવે થર્ડ શોર્ટ ટ્રીક શું કહે છે? કે આપેલા સેટમાં જો 0 વેક્ટર આવતો હોય તો આપેલો સેટ ઓલવેઝ લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. બરાબર. આ 3 શોર્ટ ટ્રીક જોઈ. હજી બીજી શોર્ટ ટ્રીક છે, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.